ચાલુ જ નથી થતી. મેં તો લ્યો બગડી ગઈ. તો પૂછીએ કીધું વાંધો નહીં, તું આજે મારી ઘડિયાળ છે ને આ પહેરી જા. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ વ્લોગની અંદર. આજે છે આપણે પેપરનો બીજો દિવસ. હા, કેમ કે કાલે મેં વ્લોગ શૂટ નહોતો કર્યો, કેમ કે કાલે છે ને બહુ હડતબડ થઈ ગઈ હતી ફટાફટ. કેમ કાલે સવારે હું 8 વાગે ઉઠ્યો, પછી આપણે બુકુ લેવા જવાના હતી. હું પહેલાં બુકુ લેવા ગયો, એ પછી ઘરે આવ્યો, ચા નાસ્તો કર્યો, તૈયાર થયો. તેમાં આપણે કેટલા 10 વાગી ગયા હતા. તો પછી વ્લોગનું કંઈ મગજમાં ન રહ્યું, એ ફટાફટ પછી ઉયો ગયો. સવારમાં કામ જ એટલું બધું હતું, કેમ કે બુક લેવા જાવી, ઘરે આવીને તૈયાર થયો, ચા નાસ્તો કર્યો. એમાં 10 વાગી ગયા અને 10:30નો પેપરનો ટાઈમ હતો. આમથી મોડું થઈ ગયું હતું, તો મેં પછી વિચાર્યું કે આજે વ્લોગ રહેવા જ દઉં એમ. પછી કેટલા 12:30 વાગે ઘરે આવ્યો. અમારો પેપરનો ટાઈમ છે 10:30 થી 12:30. તો પછી મેં કાલે આખો દિવસ વ્લોગ જ ન ઉતાર્યો. તો મેં તો આજ થોડો ઘણો ઇન્ટ્રો ખાલી શૂટ કરી દઉં, કેમ કે જ્યારે અમારે કોલેજની એક્ઝામ ચાલુ હોય ને ત્યારે મોબાઈલની પરમિશન નથી થતી. મોબાઈલ છે ને હમણાં અંદર નથી લઈ જવા દેતા, એટલે મોબાઈલ તો હજુ ઘરે જ રાખી. એટલે મેં કીધું અત્યારે થોડો ઘણો જેટલું શૂટ થાય એટલે કરી નાખો. આપણે તૈયાર તો થઈ ગયા છીએ અને આજે બેગ લઈને જવાની. કાલ હું પાઉચ લઈને ગયો હતો, પણ આજે એક જ દિવસ બેગ છે ને આપણે લઈને જવું. જો આપણે મજા આવી છે તો રોજ લઈને જવું, બાકી તો પછી ભલે રહી. આપણે તૈયાર થઈ ગયા છીએ અને આ ઘડિયાળમાં જ ઊંધી પહેરી. આ ઘડિયાળ આ બાજુ હાથમાં પહેરવાની હોય. હું દાબોડી છું ને, દાબાથી લગતા હોય ને આપણે, તો આ ઘડિયાળ ઘડે આમ લૂઝ છે ને થોડી, તો આમ નીચે આવી જાય, તો કાચાઈ ભટકાય, તો ખોટો કાચમાં લીટા ને એવું બધું પડે. એટલે પછી આ ઊંધા હાથમાં પહેરી લીધી. એના પૂથીની ઘડિયાળ, કેમ કે મારી એક ઘડિયાળ છે ને એ બગડી ગઈ છે. એની કેટલાય દિવસથી એમાં પડી છે, ધૂળ ચડી ગયા એમાં. આપણે આ લીધી સાદી. હા, કાલ જોયું ને તો ચાલુ જ નથી થતી. મેં તો લ્યો બગડી ગઈ. તો પૂછીએ કીધું વાંધો નહીં, તું આજે મારી ઘડિયાળ છે ને આ પહેરી જા. અને એવું પૂછી કે હું આ બીજી પહેરી જાય કે બીજી પહેરી જાય, અને આપણે આગળ અને આપણે ઊંધી પહેરીશ. હવે ટાઈમ જોવો હોય ને આમ જોઈ લેવા. જો આવી રીતના ઘડે ઘડે થાય ને તો આપણે બેન્ચમાં લગતા હોય ને તો પછી નો ફાવે એમ, આમ કરવું પડે. એટલે આપણે ઊંધી પહેરી લીધી. અત્યારે વાગ્યા ફોકસ નથી થતું 9:30. 9:30 વાગ્યા છે. આપણે તૈયાર થઈ ગયા છીએ. મેં મેં કીધું ફટાફટ આપણે ઇન્ટ્રો શૂટ કરી લેવી, કેમ કે આમ આડા દિવસે ફોન કોલેજમાં લઈ જવાથી. જ્યારે એક્ઝામ ચાલુ હોય ને તે કોલેજમાં ફોન નથી લઈ જવા દેતા, અને લઈ જવા દઈએ તો એ બેગની અંદર હોય તો બહાર મુકાવે, એટલે પછી બેગ બહાર પડ્યું હોય તો એમાં કંઈ આપણે રિસ્ક નથી લેવો. એક તમે કીધું ફોન ભલે ઘરે રહ્યો. 9:30 વાગ્યા હમણાં તૈયાર તો થઈ ગયા. પછી ફટાફટ આપણે નીકળશું. કાલે આપણે ખાલી પાઉચ જ લઈને ગયા હતા. પાંચ વિચાર કર્યો પાઉચ એક દિવસ બેગ લઈને જાવી, કેવો અનુભવ થાય જોઈ. કાલ તો એક જ લઈને ગયો હતો. આજે આપણું આખું બેગ લઈને જવું. ચાલો હવે આપણે સીધા મળી. કેટલા 12:30 વાગે અમારી પેપર પૂરા થાય, એટલે હવે આપણે સીધા બપોરે જ મળી. બપોરના અત્યારે 2 વાગી ગયા. આપણે તો 1 વાગ્યાના આવી ગયા હતા, પણ જેમ હું હાથ મોઢું ધોયું, ઘડીક ફોન જોયો અને પછી સીધા નીચે આવી ગયા પપ્પાને ઉપર મોકલવા ખાવા. મેં તો ખાઈ લીધું. કહ્યું જાઓ તમે જાઓ ખાઈ આવો. કોઈક ગ્રાહક આવી છે તો આપણે દેવું. અને હું જ બુક લેવા ગયો, એ ભાઈ મને 5 વિષયની જ બુક આપી. અમારે 6 વિષય છે, તો 5 વિષયની જ બુક આપી. કે છઠ્ઠા જે વિષય છે ને ઇંગ્લિશ, એની બુક નથી. તો મેં તો બહુ કરી. 3-4 ધક્કા ખાતા તો આપણે 6 બુક તો ન જ મળી. એક બુક એમાં ઘટી. તો અમારે પાછું જવું પડશે. આજે આપણે વિચારું તો આજે જાઓ તો જાઓ. હા, આવું કે બુક લેવા જવાનું મન તો નથી એટલું બધું, કેમ કે આ ઋતુ જેવી શિયાળો જે ઋતુ આવે ને એટલે આમ ઓલી હોય, શું કહું કેવી ઋતુ હોય, એટલે આળસવાળી. આપણા શરીરમાં આળસ જ હોય એવી ઋતુ. સવારના પરમાં ઉઠું ને એ એક આળસ મોટી. કે હું તો કાલે 8 વાગે ઉઠી ગયો તો આજ તો 9 વાગે ઉઠો, કે મેં કાલે વહેલું ઉઠવું પડ્યું, કે હું કાલે લેવા જવા નથી ને બુક સ્ટોર, એટલે વહેલું જવું પડ્યું. આજે તો હું 9 વાગે ઉઠી ગયો હતો.
અને 9:30 વાગે પણ તૈયારી થઈ ગયા હતા. તો બસ 2 પેપર વ્યા ગયા, 1 પેપર કાલે ગયું, 1 પેપર આજે ગયું, હવે 4 રહ્યા. તો એમાં જે બુક ઘટે છે ઇંગ્લિશની એ આપણે લેવા જવાની. આજ કે કાલે ગમે તે લેતા આવતું. આજ આપણો મૂડ રહ્યો સારો કે હાલો ભાઈ આજે લેતા આવી તો આપણે 5 વાગે જાઉં અને જોઉં કે લેતા આવી કે નહીં બુક. બાકી તો પછી કાલ કે કેમ ગમતી ઇંગ્લિશનું જે પેપર છે છેલ્લું છે 6ઠા નંબરનું, એટલે એમાં કંઈ બહુ વાંધો નહીં. કાલે જઈ શકી, પ્રમદી જઈ શકી, આજે જાવ આજે જઈ શકી, ગમે ત્યારે જઈ શકી. તો બસ આવું કહી દઉં કે આપણે કોલેજમાં 3જું વર્ષ ચાલુ છે અને 5મું સેમ ચાલુ, એટલે 5મા સેમની એક્ઝામ ચાલુ છે આપણે કોલેજમાં. હવે છેલ્લું વર્ષ છે 3જું વર્ષ, અને પછી 6ઠા સેમનું ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરીને પછી કોલેજ પૂરી, 2 વર્ષ આપણે પૂરા કરી નાખ્યા. હવે 3જું વર્ષ અડધું એટલે 2.5 વર્ષ જેવું થઈ ગયું. પણ આ સેમ પૂરું થાય 5મું એક્ઝામ ચાલુ છે, એ પછી 6ઠું સેમ ને પછી 3 વર્ષ આપણે કોલેજના પૂરા. તો મિત્રો રાત પડી ગઈ અને રાતના 6:45 વાગી ગયા અને હું જાઉં છું નીચે પપ્પા ગામમાં જઈશ એટલે. અને બપોરે પછી વ્લોગ શૂટ જ ન કર્યો, પછી હું સૂઈ ગયો સીધો. અને અત્યારે ઉઠ્યો કેમ કે એટલે હું ફોન જોતો જોતો સૂઈ ગયો હતો. અને મારું એમ ડબ્બા દઈ દીધા 2 કીધું નીચે જાય એટલે લેતો જા. તો હજી આપણે નીચે દિયાબત્તી કરી નાખી અને ડબ્બા 2 નીચે લઈ જાય. અને મમ્મી કામ કરે છે. શું કે મમ્મી? ચા હું પછી આવીને પી લઈ. અત્યારે રાતના શું બનાવવાનું છે? ગુવાર ઢોકળી શાક છે, સેવ ટમેટા બના, ખીચડી કરું, રોટલી કરું, ઠેક દૂધ ગરમ કરી નાખીશ. ઠેક વાંધો નહીં. તો આજના મેન્યુમાંથી જમવાનું આ ડબલા આપણે નીચે મૂકવાના છે. અને ચાવ પછી આવીને પી લેવો. નીચે દિયાબત્તી કરી નાખ. આપણે નીચે આવે દિયાબત્તી ને લાઇટ કદાચ બંધ છે નીચે મેં જોયું હતું ને એટલે. અમારી બાજુમાં એ મંદિર છે ને તો મસ્ત અવાજ આવે. આગળની ફેસલેટ કરવાનું જો હું ભૂલાઈ ગયેલો, મારું મોટું બ્લેક આવતું છે. આ એક લાઈટ છે. હા આવું વ્લોગ ચાલુ કરતો થોડા ફેસલાઇટ કરવાની જ મને ભૂલાઈ ગયું. માતાજીને દીવાબત્તી પેલા આપણે કરી નાખી. અમારે સારું જો બાજુમાં મંદિર છે ને તો ગમે ત્યારે ઝાલર થાય ને રાતના કે સવારે તો અમને અવાજ આવે. તો જ્યારે જ્યારે ઝાલર થાય ને તે અમે લોકોએ માતાજીને દીવો કરી નાખી. તમને બેકગ્રાઉન્ડમાં ઝાલરનો અવાજ આવતો હશે. હમણાં પપ્પા આવે જાય ગામમાં અને પછી આપણે દુકાને જઈશું. હા તો યાદ કરીને ફેસલાઇટ ચાલુ કરી નાખી. હમણાં યાદ નથી રહી ને એટલે મેં તો ફેસલાઇટ ફટાફટ ચાલુ કરી નાખી. એટલે ફટાફટ પહેલાં ફેસલાઇટ ચાલુ કરી પછી જ વ્લોગ ઉતાર્યો. અને પછી ભૂલાઈ જાય છે આપણે વાતોમાં. વ્લોગ ચાલુ થઈ જાય આપણે વાતો કન્ટિન્યુ કરતા હોય પછી ભૂલાઈ જાય તો વિડીયો પછી અડધેથી કાપવો ન મજા આવે એમ. આ સાઈડવાળા ગ્લોપ આપણે બંધ કરી નાખી, ઓલી લાઇટ કરી ચાલુ એટલે આખી ઓસરીમાંથી જાય લાઈટ. થઈ ગયું રેડી બરાબર. હવે આપણે ઘડી ખિસકા ખાવી ત્યાં સુધી પપ્પા જાય હમણાં ગામમાં. પછી આપણે 2 દિવસના દિવસે વધી રહી છે. ઠંડી પડવા માંડી છે હવે. અને આપણે જઈએ છીએ બેકરીએ કેમ કે આપણે થોડોક સામાન લેવાનો છે એટલે. ઉપર અમારે બધું ખુલ્લું છે ને તો ત્યાં ઠંડી વધારે લાગે. તો આપણે ફટાફટ એક્ટિવા લઈને જાવી છીએ. પાવ ફટાફટ લેતા આવી. ચપ્પલ બાર છે.
આ પડ્યા. તો હવે ફટાફટ આપણે નીકળી જઈ સામાન લઈ લેવી અને પાછા ઘરે આવી. સ્વેટર નથી પહેર્યું કેમ કે એટલી બધી ટાઈટ નથી પડતી. નાખી હા ઠંડો પડે. હાલો તો ફટાફટ નીકળી. આજના મેન્યુમાં તમને ખબર જ છે કેમ કે તમને પહેલાં જ ખબર પડી ગઈ હતી. તો ખીચડી, રોટલી, દૂધ, સેવ ટમેટાનું શાક અને ગુવાર ઢોકળાનું શાક. તો ફટાફટ હવે જમી લેવીને પપ્પાને પછી જમવા મોકલીએ કેમ કે ઠંડી બારે બહુ છે. તો મિત્રો આપણે આજનો વ્લોગ આ સુધી જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમે પણ ગોદડા ઉડીને હોઈ જાઓ, અમે ગોદડા ઉડીને હોઈ જાવી. તો બાય બાય. હવે પાછા મળશું નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે. બાય.